તો મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત। ગુજરાત પ્રદેશ ભાજપે સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ કારોબારીમાં કારોબારી સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની જાહેરાત કરી। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિતના કુલ 106 લોકોની પ્રદેશ કારોબારી હોય છે, જે પૈકીના પ્રદેશ હોદ્દેદારોની આ અગાઉ જાહેરાત થઈ ચૂકી છે અને પ્રદેશ કારોબારીના બાકીના જે સભ્યો છે તેની જાહેરાત કરવામાં આવી છે। તો વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈનથી અમારી સાથે જોડાઈ ગયા છે। સોનલ, મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે, શું છે વિગતો? પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમની નવી ટીમની જાહેરાત કરી હતી। ખાસ કરીને પ્રદેશના જે હોદ્દેદારો છે તેમની ઘોષણા અગાઉ કરી દીધી હતી, પણ મુખ્યત્વે જોવા જઈએ તો પ્રદેશ કારોબારી જે છે તે 106 સભ્યોની બનતી હોય છે, જેમાં પ્રદેશ હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે અને તે અંતર્ગત પ્રદેશ હોદ્દેદારો ઉપરાંતના જે કારોબારી સભ્યો છે તેમની જાહેરાત બાકી હતી, જે હવે આજે ઘોષિત કરી દેવામાં આવી છે। પ્રત્યેક જિલ્લો અને પ્રત્યેક જ્ઞાતિની સાથે સાથે જ નેતાઓની જે સિનિયોરિટી છે પ્રભુત્વ મળે અને પ્રેફરન્સ મળે તે પ્રકારે આ જે નામો છે તેની પસંદગી કરવામાં આવી છે। પ્રદેશ કારોબારીના સભ્યોની જો વાત કરીએ તો દર્શનાબેન દોષ છે જે સુરત મૂકવામાં આવ્યા છે, ભાનુબેન બાબરિયા રાજકોટથી મૂકવામાં આવ્યા છે, નિમિષા સુથાર જે પૂર્વ મંત્રી રહ્યા છે તે પંચમહાલથી તેમને મૂકવામાં આવ્યા છે। આ પ્રકારે રાજકોટથી વજુભાઈ વાળા સહિતના જે નેતાઓ છે તેમની પસંદગી કરવામાં આવી છે। સાથે સાથે જ જે આમંત્રિત વિશેષ આમંત્રિત સભ્યો છે તેમાં રાજકોટથી વજુવાળાની પસંદગી કરવામાં આવી છે, તો પુરુષોત્તમ રૂપાલાની અમરેલીથી પસંદગી કરવામાં આવી છે। આ પ્રકારે ગોરધન ઝડફિયા જે ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે ગત ટર્મમાં, તેમની પણ અમદાવાદમાંથી પસંદગી કરવામાં આવી છે। વિશેષ આમંત્રિત સભ્યોની જો વાત કરીએ તો તેમાં કર્ણાવતી એટલે કે અમદાવાદને વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને અમદાવાદથી અલગ અલગ નિમણૂકો કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્ર પટેલ જેમની નિમણૂક કરવામાં આવી છે, સાથે સાથે પ્રદીપસિંહ જાડેજાને પણ મૂકવામાં આવ્યા છે। આ પ્રકારે કર્ણાવતી એટલે કે અમદાવાદમાંથી વલ્લભ કાકડિયાની પણ નિમણૂક થઈ છે। તે આ પ્રકારે અલગ અલગ જે સિનિયર નેતાઓ છે, જે અનુભવી નેતાઓ છે, પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, સાંસદ પણ રહી ચૂક્યા છે, આવા અનેક નેતાઓની પસંદગી સાથેની જે 79 નામો છે, 79 નામ એવા છે કે જે પ્રદેશ કારોબારી તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત વિશેષ આમંત્રિત તરીકેના સભ્યોની જો વાત કરીએ તો તેમાં 26 નામની જાહેરાત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સોનલ સમગ્ર માહિતી બદલ। તો ખાસ કરીને 26 જેટલા નામો છે, જાણીતા નામો, વિશેષ આમંત્રિત તરીકે તેમનું નામ છે તે સામેલ કરવામાં આવ્યું છે અને ટોટલ 79 જે સભ્યો છે તેમની યાદી જાહેર કરવામાં આવી છે। સત્તાવાર જે જાહેરાત છે તે આવતીકાલે કરવામાં આવશે।